આપણે એ તો જાણીએ જ છીએ કે ઘરમાં મની પ્લાન્ટ, તુલસી જેવા સકારાત્મક છોડ વાવવામાં આવે તો ઘરમાં ધન આવે છે અને હંમેશા બરકત પણ રહે છે। પણ આજે આપને વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક ઉર્જા પ્રદાન કરતા એક એવા ઝાડ વિશે જણાવીએ કે જો આ ઝાડ તમે ઘરમાં રાખશો તો તમારા ઘરમાં બરકત પણ રહેશે, વાસ્તુ દોષ પણ સમાપ્ત થઈ જશે। ઘરમાં બરકત લાવવા માટે મોટા ભાગના લોકો તુલસી, મની પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ જેવા છોડ કે કેટલાક ઝાડ વાવતા હોય છે, પરંતુ તમે ઈચ્છો તો આ ઉપરાંત દાડમનો ઝાડ પણ વાવી શકો છો। ચાલો જાણીએ દાડમના ઝાડ સંબંધિત દરેક વાસ્તુ નિયમ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દાડમનો ઝાડ વાવવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે। તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી। વાસ્તુ નિષ્ણાંતોના મતે દાડમને ભાગ્ય, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। લાલ રંગ હૃદયનું પ્રતિનિધિત્વ કરે છે, જે જીવનમાં તેજ દર્શાવે છે અને સમૃદ્ધિ લાવે છે। ઘરમાં આ સ્થાન પર દાડમનું ઝાડ વાવો। વાસ્તુ નિષ્ણાંત અનુસાર ઘરની સામે અથવા પ્રવેશ દ્વારની જમણી બાજુએ દાડમનું ઝાડ વાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સ્થાન પર આ ઝાડ વાવવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન રહે છે। તેની સાથે તે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યના આશીર્વાદ પણ આપે છે, જેના કારણે ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી રહેતી। વાસ્તુ નિષ્ણાતોના મતે તેને ઘરમાં અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં સ્થાપિત કરવું જોઈએ। આ સ્થાનને અગ્નિનું સ્થાન માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જેમ જેમ આર્થિક સ્થિતિ મજબૂત બનવાની સાથે વંશ વૃદ્ધિ પણ થાય છે। દાડમનું ઝાડ ક્યારેય દક્ષિણ દિશામાં ન વાવવો જોઈએ, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। તેની સાથે ઘરમાં અશાંતિ પણ રહે છે। દાડમના વૃક્ષને જો આપણા ઘરે વાવવામાં આવે, દાડમનો છોડ ઉગાડવામાં આવે તો આ છોડ થકી ભાગ્યલક્ષ્મીની અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। કારણ કે દાડમના વૃક્ષમાં ભગવાન લક્ષ્મીનારાયણનો વાસ છે। પૂર્વ દિશામાં, ઉત્તર દિશામાં, પશ્ચિમ દિશામાં અને ઈશાન ખૂણામાં આ વાવવું શ્રેષ્ઠ માન્યું ગયું છે। અગ્નિ ખૂણામાં જો વૃક્ષ વાવવામાં આવે તો ખાસ કરીને જે શત્રુઓ હોય એની બુદ્ધિનો નાશ થાય છે। આપણે એ તો જાણીએ જ છીએ કે ઘરમાં મની પ્લાન્ટ, તુલસી જેવા સકારાત્મક છોડ વાવવામાં આવે તો ઘરમાં ધન આવે છે અને હંમેશા બરકત પણ રહે છે। પણ આજે આપને વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક ઉર્જા પ્રદાન કરતા એક એવા ઝાડ વિશે જણાવીએ કે જો આ ઝાડ તમે ઘરમાં રાખશો તો તમારા ઘરમાં બરકત પણ રહેશે, વાસ્તુ દોષ પણ સમાપ્ત થઈ જશે। ઘરમાં બરકત લાવવા માટે મોટા ભાગના લોકો તુલસી, મની પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ જેવા છોડ કે કેટલાક ઝાડ વાવતા હોય છે, પરંતુ તમે ઈચ્છો તો આ ઉપરાંત દાડમનો ઝાડ પણ વાવી શકો છો। ચાલો જાણીએ દાડમના ઝાડ સંબંધિત દરેક વાસ્તુ નિયમ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દાડમનો ઝાડ વાવવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે। તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી। વાસ્તુ નિષ્ણાંતોના મતે દાડમને ભાગ્ય, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। લાલ રંગ હૃદયનું પ્રતિનિધિત્વ કરે છે, જે જીવનમાં તેજ દર્શાવે છે અને સમૃદ્ધિ લાવે છે। ઘરમાં આ સ્થાન પર દાડમનું ઝાડ વાવો। વાસ્તુ નિષ્ણાંત અનુસાર ઘરની સામે અથવા પ્રવેશ દ્વારની જમણી બાજુએ દાડમનું ઝાડ વાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સ્થાન પર આ ઝાડ વાવવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન રહે છે। તેની સાથે તે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યના આશીર્વાદ પણ આપે છે, જેના કારણે ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી રહેતી। વાસ્તુ નિષ્ણાતોના મતે તેને ઘરમાં અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં સ્થાપિત કરવું જોઈએ। આ સ્થાનને અગ્નિનું સ્થાન માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જેમ જેમ આર્થિક સ્થિતિ મજબૂત બનવાની સાથે વંશ વૃદ્ધિ પણ થાય છે। દાડમનું ઝાડ ક્યારેય દક્ષિણ દિશામાં ન વાવવો જોઈએ, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। તેની સાથે ઘરમાં અશાંતિ પણ રહે છે। દાડમના વૃક્ષને જો આપણા ઘરે વાવવામાં આવે, દાડમનો છોડ ઉગાડવામાં આવે તો આ છોડ થકી ભાગ્યલક્ષ્મીની અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। કારણ કે દાડમના વૃક્ષમાં ભગવાન લક્ષ્મીનારાયણનો વાસ છે। પૂર્વ દિશામાં, ઉત્તર દિશામાં, પશ્ચિમ દિશામાં અને ઈશાન ખૂણામાં આ વાવવું શ્રેષ્ઠ માન્યું ગયું છે। અગ્નિ ખૂણામાં જો વૃક્ષ વાવવામાં આવે તો ખાસ કરીને જે શત્રુઓ હોય એની બુદ્ધિનો નાશ થાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।